સુરતમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સ્કેટિંગ રિંગ ખંડેર હાલતમાં કતારગામ ઝોનમાં આવેલ સ્કેટિંગ રિંગની હાલત અત્યંત દયનીય છે। વર્ષ 2005માં બનાવેલ સ્કેટિંગ રિંગ ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યું। ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવા આ સ્કેટિંગ રિંગ બનાવવામાં આવ્યું હતું। 2019માં કોરોનાના કારણે સ્કેટિંગ રિંગ બંધ કરવામાં આવી હતી। પ્રજાની કમાણીથી તૈયાર કરવામાં આવેલા સ્કેટિંગ રિંગની હાલત બદથી બદતર થઈ ગઈ છે। પુનઃ સ્કેટિંગ રિંગ શરૂ કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી। આ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી 2005ની અંદર સ્કેટિંગ રિંગ કતારગામ વિસ્તાર સુમુલ ડેરીની પછાડી આવેલી છે। અહીંયા ભૂતકાળની અંદર ઘણી એવી ઇવેન્ટો થઈ છે। બાળકો અહીંયા આવીને રમ્યા છે। નેશનલ લેવલની રાજ્ય કક્ષાની ઇવેન્ટો પણ અહીંયા થઈ છે। હવે હાલમાં આ સ્કેટિંગ રિંગ કોરોના કાળ બાદ ખૂબ જ જર્જરિત હાલતની અંદર પડી છે। ધીરે ધીરે અહીંયા ગંદકીનું અને જંગલ જેવું માહોલ થઈ ગયો છે। ગંદકીએ સામ્રાજ્ય જમાવી દીધું છે। આજે બાળકો અહીંયા સ્કેટિંગ કરવાના આશ્રયથી આવે છે તો બાળકો ખૂબ જ નિરાશા અનુભવે છે અને વાલીઓ નારાજ થાય છે। આજે આપણે સુરત શહેરની અંદર તમે જોવા જઈએ કે સ્કેટિંગ કરવા માટે બાળકો રમતવીર જ્યારે આપણે બનાવવાના હોય ને ત્યારે એના માટે જે એન્વાયરમેન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલી છે તેની જાળવણી થઈ જ નથી શકતી। એ જાળવણી ફરીથી થવી જોઈએ, એ અમારી લાગણી અને માંગણી છે।